કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુએ પ્રવર્ત્ય ઈશાન્ત્યસુરા સ્તેત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે ભૂમો હિ સમગો દ્વિજ મુનિશાપન્નુતાં પ્રાપ્તાં નૃષિસ્तात તથોધવम् તતો વિતાસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ સધર્મં સ્થાપયન્નજ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. રાધારમણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. કાલે આપણે બે પ્રસંગ વાંચ્યા હતા ને? કોને યાદ છે બે પ્રસંગ? હું ચાત કરો જી, કોને યાદ છે બે પ્રસંગ? તું થાવ ભાવ. નિત્યાનુસાર સરસ. ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાન દિલને વાંચી શકે છે. વાઘા ખાચરની સ્થિતિ થોડી આર્થિક નબળી હતી તો બધા ભક્તો સોનેરી સોનાના તારથી ગૂંથેલા જામુન સુરવાળ વગેરે વગેરે લાવેલા મારને અર્પણ કરતા હતા. વાઘા ખાચરના મનમાં વિચાર થયો કે હું તો સાદા વસ્ત્ર એકદમ લાવ્યો છું, તો આ મારા સાદા વસ્ત્ર તો મહારાજ કેમ ના સ્વીકારે? પણ સામેથી મહારાજે કીધું કે તમારા સફેદ વસ્ત્રો જે છે સાદા એ જ આપો, એ જ પહેરવા છે. મહારાજે એ વસ્ત્રો પહેર્યા. એમ આપણે વાઘા ખાચરની બીજી વાત કરીને, એ કોને યાદ છે? બીજી એક વાત કરી દીધી. એ વાઘા ખાચરના પ્રસંગની સાથે વાઘા ખાચરનો જ પ્રસંગ કીધો હતો આપણે. કોને યાદ છે? વરખડીને યાદ કરો તો યાદ આવી જાય. હવે કેટલા છે કપાસની વરખડીનું? હા, ચોફાળ, ચારે ખૂણા હરખા ચોફાળ. હવે કેટલાને યાદ આવ્યું? હવે કેટલા? હા, એલા ઘણાને યાદ આવ્યું. જો રવજીભાઈની ગાડી જેવું છે. રવજીભાઈ ઘણા વર્ષ પહેલા ગાડી હતી, કેરોસીન ચાલે છે કે નતા? હા. એક દાડો આપણે જૂની ઓફિસ છે ને એથી બહાર નીકળ્યો, તે ગાડી સ્ટાર્ટ કરતા પહેલા એક ટોટી રાખતા હું ગાડતા. મેં કીધું આ શું કરો છો? મને કે કેરોસીનથી ચાલે. પણ મેં કીધું આ તમે શું કરો છો? એ કે પહેલા પેટ્રોલ હુંગાડવું પડે કે તો પછી સ્ટાર્ટ થાય, પછી કેરોસીન ચાલી જાય. દૃષ્ટાંત સમજાણો એમ આપણે જરાક હુંગાડ્યું ચોફાળ એટલે પછી ગાડી ચાલુ થઈ ગઈ. ભગવાનના ઉપયોગમાં આવે વસ્તુ પદાર્થ, એની મહત્તા કેટલી વધે તમે કલ્પના કરો. જો પદાર્થ એનું છે, પદાર્થની મહાનતા નથી, યાદ રાખજો.
પદાર્થ એનું એ છે, પણ પરમાત્માની મહાનતા છે કે પરમાત્માના સંબંધથી એની કિંમત અનેક ગણી થઈ ગઈ. ભગવાનના ઉપયોગમાં ચોફાળ આવ્યો તો જે વરખડીમાંથી રૂ બનીને ચોફાળ બન્યો હતો એ વરખડીના કલ્યાણ થઈ ગયા. ન તો વિચારો, ભગવાન એટલા માટે મહાનતા કહું છું, ને તો એ ચોફાળ તો ગમે એના ઉપયોગમાં આવત જ. સમજાણું? વરખડીમાંથી જે કપાસ થાય બધાને ઉપયોગમાં તો આવતો જ ને, કોઈના કોઈને ઉપયોગમાં તો આવતો જ ને, એ તો આવત જ, પણ કલ્યાણ ન થાત. ભગવાનના ઉપયોગમાં આવ્યો માટે કલ્યાણ થઈ ગયું. ભગવાનના સંબંધથી અનેક ગણી આંકી ન શકે એટલી ઊંચાઈ વધી જાય. મારના ચણાવી બોલા ખબર, ચણાને પાડેલા મારના બહુ ચણાની બહુ જગ્યાએ છે. એ હવા ફૂટ આમ અવડું કપડું હોય એમાં ચણાને પાડ્યા હોય. એ કપડાને 200 વર્ષ વૈયા ગયા. કપડાની કિંમત આમ ગણો તો કાંઈ જ ન કહેવાય. સમજણું? આમ ગણો તો કાંઈ જ ન કહેવાય. માર્કેટમાં કપડું વેચો તો એક રૂપિયો કોઈ ન આપે, પણ ભગવાનના ચણાની છાપ પડી તો એમ તમે કહો ને 10 લાખ રૂપિયા આપું ચણાને આપવા, તો કે રૂપિયાની જ બળ્યા, રૂપિયા તો કૂતરાને ઊંઘતા હાલી હુંબળ્યો. 10 લાખ રૂપિયા આપો તો ચણાવીને કોઈ આપે નહીં. શું કામ? એના પર ભગવાનનો સ્પર્શ થયો, ભગવાનનો સંબંધ થયો. એટલે ભગવાનના સંબંધથી જળ પદાર્થની પણ કેટલી બધી કિંમત વધે. આપણે ગઢડા જાય, ગઢડા દાદા ખાચરના દરબારગઢમાં લીમતરું છે, એને દંડવટ કરે લોકો. મોટા મોટા પરમહંસો પણ એને ભેટે. તે રસ્તા બીજે કઈ લીમડા આડા નથી આવતા, એને જ ભેટ્યા. બીજે ક્યાંય ભેટ્યા, બીજે ક્યાંય લીમડા દંડવટ કર્યા. એ લીમડા કાંઈ કેરીઓ નથી આવતી, લીંબોળી જ આવે છે. એ કાંઈ મીઠો નથી, કડવો જ છે, પણ ભગવાનનો સંબંધ થયો એને. તો તમે વિચારો, વૃક્ષને ભગવાનનો સંબંધ થાય, વસ્ત્રને ભગવાનનો સંબંધ થાય, વરખડીને ભગવાનનો સંબંધ થાય, આટલી બધી કિંમત વધે, તો માણસને ભગવાનનો સંબંધ થાય બાપ કેટલી કિંમત થાય. એટલું જ સમજવાનું છે કે આપણે ભાગશાળી એ ભગવાનનો સંબંધ આપણને થયો છે. એટલે આ તો દેહધારી છે ત્યાં સુધી એટલી મહત્તા ન દેખાય, પણ આ કોઈ દેહધારી રહેવાના નથી. આ તો દેહને મૂકીને બધા મારના સાનિધ્યમાં જઈને બેહવાના છે. એટલે એ પ્રસંગ આપણે એક વાઘા ખાચર જોયો હતો. ભગવાન ભક્તોનો ભાવ પૂરો કરવા માટે આવે છે, અને કેવી લીલા બધી કરી. નિત્યાનંદ સ્વામી હાથમાંથી કડા કાઢ લે એ પ્રસંગ. બીજો વાંચ્યો તો યાદ રહ્યો? બીજો પ્રસંગ કોઈને યાદ રહ્યો? બીજો કોઈ કહેશે? કે તું ભાઈ? આખા ગામે ભેળા કરીને રસોઈ આપવા આવ્યા. સમજાણું? 300 રૂપિયા ભેળા કરી. કોઈ 10 રૂપિયા આપ્યા, કોઈ 20 રૂપિયા આપ્યા, કોઈ 50 રૂપિયા આપ્યા હતા, કોઈ 5 રૂપિયા આપ્યા હતા. એ બિચારે કે વાંધો ને, તમે જેમ કહો એમ. બોલે અડધા રૂપિયા વાળાનો હક લેતા. એ કે નહીં, રસોઈ જ આપીશ, કે બીજી વાત નહીં. મારે કે પોતપોતાને લઈ લો પાછા. પોપટ હતા? હા, તારે તો બધા પોતપોતાને લીધા. અડધો રૂપિયા વધ્યો, મારે ત્યાં આવતું આપી રસોઈ. એટલે જીવ ક્યારેક કરે ઓછું અને કહે બહુ, એવું નહીં. બહુ સરસ પ્રસંગ છે કે ભગવાનને રાજી કરવો હોય, કોઈ મહાપુરુષોને રાજી કરવો હોય, પોતાનું ગમતું છોડી દે તો જ રાજીપો પ્રાપ્ત થાય, નહીં તો પ્રાપ્ત થઈ શકે નહીં. એ બીજો પ્રસંગ વાંચ્યો તો. હવે આપણે જઈએ ત્રીજા પ્રસંગમાં. એકવાર શ્રીજી મહારાજ ગરડામાં બિરાજમાન હતા. તે વખતે ગુજરાતમાંથી ગામ પીપળાવના વિપ્ર પ્રભાશંકર આવ્યા. ગુજરાતમાં પીપળાવ ગામ થયા. પીપળાવ ગામ કોને જોયું? શું ચાત કરો તો? પીપળાવ કોને જોયું છે? દીક્ષિતે જોયું? પીપળાવ જોયું છે એમ? દીક્ષિત પીપળાવ પાડો પાછું શું ગયા? શેઢા પાડો છે. હવે
દીક્ષિત જન્મ ચરોતર પણ ભાષા ચરોતરી નથી થયો. ભાષા આપણી જેવી છે, ને તો રૂપાય ને તો વક્તા ન થાત. દીક્ષિત જો ભાષા ભેગી લેતા હોય તો ને કારણ કે ચરોતરમાંથી વક્તા નિપજાવ કઠણ કામ છે, એની ભાષાથી ન થાય. તમે ખબર કથામાં બહુ થરાટે બોલા જાવ ને તો હાલે, કેવું હોય ધીમું ધીમું તો સાંભળાય બી નથી. ભાષા નો લે એટલે થશે. પીપળાઓ કોને જોયું છે? કેટલા જણા જોયું? ઊંચાત કરો તો. નીલ તે પીપળો જોયું એમ કથામાં આવ્યો હતો? આ વર્ષે જ આપણી કથા હતી, ગયા દિવાળી પહેલા પીપળા ગામમાં આપણી કથા હતી. વડતાલ નજીક જ પીપળાઓ થાય. વડતાલ કેટલું 15 કિલો 20 કિલો થતું હોય, 15-17 કિલોમીટર એટલું જ દૂર છે. પ્રભાશંકર મારીને દંડ કરીને પગે લાગીને સભામાં બેઠા. આ પ્રભાશંકરનો પ્રસંગ કાંઈક છે ને લગ્નનો, શું છે બ્રહ્મસભી? લગ્નના માંડવા જવાના હતા. બોલો, લગ્નના માંડવા જવાના હતા ને પત્ર આવ્યો મારને. પ્રભાશંકરને માલુમ થાય પત્ર મળે એટલે તરત વડતાલ આવજો. વિચારો, તમારે એવું થયું કેમ થાય? વિદ્યાર્થીને કહું છું. લીંબાતા તમારે થયું કેમ થાય? પછી પોપટ હતા તમારે તો ટાઈમ વયો ગયો. પત્ર આવ્યો, પત્ર મળે એટલે તરત વડતાલ આવો. અને જેવા તૈયાર થયા, એના બા બાપુજી વગેરે કીધું પણ તારા લગ્ન છે તો લગ્ન તો પણ તો ફરી વારે થયા પછી થાય, પણ મારીની આજ્ઞા ક્યાં પડશે? અને સીધા વડતાલ ગયા. એવા મહાન જો આજ મારનું ભગવાન પણ સમજણ, આજ ભગવાનનું ભગવાન પણ છે. એટલે એવો લગાવ લાગે નહીં, સમજાણું? એવો લગાવ લાગે નહીં. એ લોચુંબક વિના લોઢું કોઈ ખેંચાય નહીં. લોચુંબક હોય તો જ લોઢું ખેંચાય. એટલે તો વચનમાં કીધું ને કે ભગવાન આ ધરતી ઉપર આવે ત્યારે સાધુ સ્વરૂપે ને રાજ રૂપે બે રીતે ભગવાન પધારે. એની મૂર્તિમાં સહજ એવો ચમત્કાર હોય, સહજ ચમત્કાર હોય. જે લોચુંબકમાં લોઢું ખેંચાય, ખીલા ખેંચાય છે, એમ ભક્તની વૃત્તિઓ ખેંચાઈ જાય. કેટલા વચન છે? કોણ કહે છે? કયો જય? વડતાલનું 13મું વચનામૃત. વૃત્તિઓ ખેંચાઈ જાય સહજ. એમાં એને સહજ અંદર પાવર હોય એવો. જેમ સોનામાં સહજ ચળકાટ હોય, એને કઈ ઘસીને ચળકાટ ન લાવવો પડે, એમ સહજ હોય. એમ ભગવાનમાં સહજ એવું ખેંચાણ હોય. એટલે પ્રભાશંકર ભક્તનો બીજો પ્રસંગ છે. ગઢપુર મહારાજના દર્શન કરવા માટે આવ્યા, સભામાં બેઠા ને રાતે ઓઢવા માટે પ્રભાશંકરને ગોદડું આપેલ, પણ પોષ માસને ટાઢ વધારે. એક ગોદડું આપ્યું, પોષ માસને ટાઢ ખરેખર પડેલી, તેથી ટાઢે ઠરે. ત્યારે વહેલા ઉઠીને બોલે છે, હે કૃપા સિંધુ, હે કૃપાનિધિ, હે કૃપાનિધિ. તે સાંભળીને મહારાજ કહે, તે કોણ બોલે છે? વહેલા હવારમાં હે કૃપાનિધિ, હે કૃપાનિધિ કરે. મહારાજ કે કોણ બોલે છે? ત્યારે માનજી જોઈને આવ્યો ને કહે, એ તો પીપળાઓના પ્રભાશંકર કહે છે જે કૃપાનિધિ, કૃપાનિધિ. ત્યારે મહારાજે તેને બોલાવ્યા અને પૂછ્યું, શું કહેતા હતા? ત્યારે તે કહે, મહારાજ હું તો કૃપાનિધિ, કૃપાનિધિ એમ બોલતો હતો. ત્યારે માનજી કહે, ના મહારાજ, એ તો આવી ટાઢમાં સાધુ ઠરે છે, તેથી એમ બોલતા હતા. મહારાજ, એ જે બોલતા કૃપાનિધિ, કૃપાનિધિ, એ પોતે ઠરતા એટલે બોલતા નહોતા, એ મનમાં વિચારતા હતા. એ વખતે મહારાજ પ્રકરણ ચલાવ્યું, સંતોએ કાંઈ ઓઢવાનું નહીં અને પાથરવાનું નહીં, એમને હુઈ જવાનું ગાડી ઉપર. એટલે પ્રભાશંકર મનમાં વિચાર કર્યો, મેં ગોદરું ઓઢ્યું છે તો એટલી બધી ટાઢ લાગે, સંતોની દિશા શું થતી છે બિચારીને? નથી ઓઢવાનું, નથી પાથરવાનું. એટલે મહારાજ તમને કહેતા કૃપાનિધિ, કૃપાનિધિ, આ સંતો પર કાંઈ કૃપા કરો, ટાઢ ના ઠરી દે સાધુ, એમ કહેતા હતા. કારણ કે મહિમા બહુ ને, પ્રભાશંકર બહુ મહિમા વાળા હતા. અને મહિમા ક્યારેક ટાઈમે દેખાય,
એ ખબર ઓલો આંબા શેઠ નહીં, સોરી, અગતરાયના પરદ બાપા આવ્યા હતા ગઢપુર, પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે. શેરડી લાવેલા, મહારાજને આપી અને પછી મહારાજ પાછી પરસેદી આપી, લ્યો તમે જમો. મહારાજ કે નહીં મહારાજ, મારા ભગવાનને જ જીમ્યા, કે મારા ભગવાન જમે ને પછી જમીશ. મહારાજ કે અમે તો જમ્યા. તો મહારાજ અમારે એક ભગવાન નથી, આ 500 મારા ભગવાન, સંતો બેઠા 500 મારા ભગવાન બેઠા, એ જમે તો જમવું. એ વખતે મહારાજે આજ્ઞા આપેલી, શેરડી કે શેરડીમાંથી બનતી કોઈ વસ્તુ ખાવી નહીં. ઘટના એવી ઘટેલી, સંતો ગામડેથી આવતા હતા, એમાં તરસ્યા થયેલા સંતો. એ કોકની વાડીએ પાણી પીવા ગયા, એ મળો દીશીલો માણા. સંતો પાણી પીવા ગયા ને એને મોકો મળી ગયો, અને સંતો પર એવું કલંક નાખ્યું કે સંતો વાડમાં જઈને શેરડી ખાઈ ગયા મારી. સંતોને પહેલા તો માર માર્યો, પાછો મારે તો ફરિયાદ કરવા માટે આવ્યો. એટલે મહારાજને તો ખબર તેમ છતાં મહારાજ આજ્ઞા કરી દીધી. મહારાજ કહે સંતો તમારી ફરિયાદ માટે આજથી શેરડી કે શેરડીમાંથી બનતી વસ્તુ કોઈ ખાવી નહીં. અને સંતોને બધા નિયમ હતા, શેરડી કે શેરડીમાંથી બનતી વસ્તુ કોઈ ખાવી નહીં. એટલે પ્રભુ બાપાએ કીધું મહારાજ પેલા મારા 500 ભગવાન જમે ને તો હું શેરડી જમું. મહારાજ બહુ રાજી થયા. મારે કે ધન્યવાદ. નહીતર પ્રભુ બાપાની કેટલી મોટી ઊંચી સ્થિતિ અને તોય કેટલો મહિમા એમ. ને તો યાદ રાખજો, ક્યારેક ક્યારેક સાધન થોડાક આમ વ્યવસ્થિત થાય ને તે ભગવાન કે ભગવાનના સંતો ભક્તો બધું ગૌણ થઈ જાય. પોતે 5 માળા વધારે કરે તે બીજો સામાન્ય મળે લાગવા, પોતે એક હાથ ચાંદ્રાણી કરે તે બીજો સામાન્ય મળે લાગવા, 10 દંડોળ વધારે કરે તે બીજો સામાન્ય મળે લાગવા, ગ્રસ્ત હોય ને કદાચ 5-25 હજાર કે લાખ 2 લાખનું દાન આપે ને તે બીજો ભગત સામાન્ય મળે લાગવા. પોતે ગમે તેટલા સાધનો કરે, તપ કરે, વ્રત કરે, ભજન કરે, દાન કરે, તોય પણ ભગવાન કે ભગવાનના સંતો ભક્તો સામાન્ય ન મનાય ત્યારે સમજો મોક્ષનો માર્ગ ઓરિજિનલ મળ્યો છે. જીવની સહજ પ્રકૃતિ છે, સમજો ને, સહજ પ્રકૃતિ. તરત બીજો સામાન્ય મનાઈ જાય. પણ ધન્યવાદ છે પ્રભુ બાપાને, કેટલી મોટી સ્થિતિ. ખેતરમાં હળ હાંકતા હાંકતા માનસી પૂજા કરતા હોય, માનસી પૂજા હળ હાંકતા હાંકતા કરતા. બોલો તમે કોઈ હળ હાંકવા નહીં જતા હોય ને? કેટલા હળ હાંકવા જાઓ? આમાંથી વિદ્યાર્થીઓ કોઈ હળ હાંકવા જાઓ? હરિભક્તો અત્યારે કેટલા હળ હાંકવા જાય? તમે ક્યાં હળ હાંકવા જાય? પડો બાપે આ કેલાની ક્યાં કરો? હાંકવા જાય એની વાત વર્તમાનની વાત છે, એ તો ભૂતકાળ થી. આ પતી ગયું ને, તે માનસી પૂજા કરજો, પતી ગયું. તે મારે એ કેવું છે કે હળકતા હતા, માનસી કરતા હતા. આપણે તો કાંઈ નથી કામ તોય માનસી ન કરી. બોલો, ભગવાનના ભગતને 5 ફેરી માનસી પૂજા કરવી જોઈએ. તો વિચારો, ક્યારેક ક્યારેક આપણે બીજાને ટીકા કરીએ છીએ, પણ ટીકા કરવાની જરૂર નથી. આપણે કરવા માટે ઓટોમેટિક ગૌણ બીજો થઈ જાય. મુસ્લિમ લોકો 5 વાર નમાઝ પઢે, એની ટીકા કરવાની જરૂર નથી. આપણે 5 ફેરી માનસી પૂજા કરવાની છે, સમજાણું? આપણે એક ફેરી માનસી ન કરીએ, આપણે મંદિરે ન જઈએ. ઘણા તેટલા બધા મોટા ફિલોસોફર મંદિરની શું જરૂર છે કે, એટલે ભલામણા મંદિર વિના સત્સંગ ન રહે, મંદિર વિના સત્સંગ નો હિન્દુ ધર્મે ન રહે. પણ ક્યારેક ક્યારેક આપણે ખોટા રોંગ રસ્તા પકડી લઈએ. એટલે ભગવાનના ભક્તો બધાને કહું, વિદ્યાર્થીઓને કહું, હરિભક્તોને કહું, અહીં બેસી સાંભળતા હોય, લક્ષ ચેનલ બેસી બધાને કહું કે 5 માનસી પૂજા થવી જોઈએ. હવારમાં એક પૂજામાં, બપોરે આપણે જમતા પહેલા ઠાકોરજી જમાડવા, પછી 3-4 વાગે એના વચ્ચેના ગાળામાં ઠાકોરજીને આપણે બપોરે જમાડીને સુવાડ્યા, પછી પાછા જગાડવા, મેવો જમાડવો. પછી અત્યારે 7 થી 8ના ગાળામાં માનસી પૂજા કરીને ભગવાનને જમાડવા, અને સાંજે 10 થી 10:30 કે 11 વાગ્યાની ગેપમાં ઠાકોરજીને પોઢાડવા. આ 5 માનસી પૂજા કરવી પડે. માનસી પૂજા કરે એના પર મહારાજ બહુ રાજી થાય. મારે કે ઋતુ પ્રમાણે માનસી પૂજા કરી. મારે ના શબ્દ ઋતુ પ્રમાણે. અત્યારે શિયાળો છે તો ભગવાનની માનસી પૂજામાં ગરમ જળથી મારે નવડાવવાના અને ગરમ વસ્ત્રો પહેરાવવાના. અત્યારે મારને ચૂરમાનો લાડુ, બાજરાનો રોટલો, રીંગણાનું શાક જમાડવાનું. અત્યારે શિખર ન જમાડાય, ગમે એટલો કિંમતી હોય તો. ઋતુ પ્રમાણે મહારાજ કે માનસી પૂજા કરવી. ઋતુ પ્રમાણે મહારાજ કે માનસી પૂજા કરે, ભક્તને ભગવાનમાં હેત બહુ થાય. કેટલા વચનામૃત છે? કેટલા વચનામૃત છે? જબ ખબર છે તને? હે તો કહી દે, લો ઉભા થઈને. અંત્યનું 23મું વચનામૃત. સરસ. બ્રહ્મ સ્વામી તમારે ઇંગ્લિશ શીખવું હોય તો જપ શીખડાવશે તમને. સંકલ્પ હોય તો છે, સંકલ્પ નહીં તો ભલે.
જપનું એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એના ટીચરને જપ ક્યારેક ક્યારેક શીખડાવે, ટીચર આમને આમ થાય. એટલે બ્રહ્મસમ શીખવું હોય તો આ તો ઇંગ્લિશમાં કથા કરો તો, નહીતર જો નહીં શીખો ને તો ભારતમાં કરવી પડશે. ઇંગ્લિશ જો પાવરફુલ થઈ જાવ તો અમેરિકામાં તમે લઈ જાઓ. બોલો, આ બધા વચ્ચે સાક્ષી બોલો, શીખવો છે હે? ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, તો કાંઈ નહીં. આનંદ સ્વામી તમને અમેરિકા લઈ જાય, બોલો ઇંગ્લિશ શીખી જાઓ, જપ્પા હે નહીં તો રહેવા દો. પોપટ આતા શીખે, પોપટ લઈ જાઓ, બોલો હાલો. ઇંગ્લિશ શીખી જાઓ, લઈ જાઓ અમેરિકા, મારા ખર્ચે, તમારે 1 રૂપિયો નહીં આપવાનો. એટલે મહારાજ કે 5 માનસી પૂજા, મહારાજ કે માનસી પૂજા ઋતુ પણ કરો, ભગવાનમાં હેત બહુ થાય. અને પ્રગટ ભાવથી માનસી કરવી, સમજાણું? પ્રગટ ભાવથી. મારા મહારાજ પ્રગટ બિરાજી રહ્યા છે. આપણે 3 શ્લોક પહેલા લઈએ છીએ ને, એ પ્રગટ ભાવ કેળવવા માટે 3 શ્લોક આપણે મંગળાચરણ બોલીએ છીએ ને. નહીતર કેવું છે, ઘણી ફેરી શાસ્ત્રમાં આપણે ઊંડા ઉતર્યા ન હોય, વાંચ્યા ન હોય, અને 2 જણા કહે તો આપણે મનાઈ જાય કે સ્વામિનારાયણ ભગવાનથી મહાપુરુષ છે, મનાઈ જાય, સમજાણું? પણ મહારાજ મહાપુરુષ નથી. આપણા શાસ્ત્રમાં તો મહારાજના હજારો ચમત્કારો, એના પ્રતાપો બધું જ વર્ણવ્યું હોય. સત્સંગીનો હોય કે પછી હરિલામતો હોય, કલ્પતરુ હોય, ગમે બધામાં હોય. પણ એ સાંભળ્યા પછી વાંચ્યા પછી મનમાં એમ થતું એનું છે તે કહે જ ને, પોતાનું મહિમાં પોતે ગાય. પણ આપણે 3 શ્લોક જે રોજ મંગળાચરણ લઈએ છીએ ને, એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અથવા તો એને પ્રકાશિત કરેલું અથવા તો એના દ્વારા લખાયેલું શાસ્ત્ર નથી, પણ સ્કંદ પુરાણ, વેદ વ્યાજે સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મામાં લખ્યું છે. વેદ વ્યાજ એટલે 5000 વર્ષ પહેલા લખાયું છે. લખાયું 5000 વર્ષ પહેલા. બાકી બોલાણું તો આ સૃષ્ટિના આદ્ય ભાગમાં સૃષ્ટિનું જ્યારે સર્જન કરવાનું થયું ત્યારે ભગવાને બ્રહ્માને કીધું, હે બ્રહ્મદેવ, તમે સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે બ્રહ્માજી કહે કે હું સૃષ્ટિનું સર્જન કરું તો આસુરી લોકો મારો હાલવા ન દે, કે હેરાન કરી નાખે, દુખિયાને ડાળિયા કરી નાખે. ત્યારે ભગવાન કે તમે ચિંતા ન કરો, તમે સૃષ્ટિનું સર્જન કરો, જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હું આવીશ, અસુરનો સંહાર કરીશ અને તમને મદદ કરીશ. તો બ્રહ્માજી કે એમ નહીં, તમે કન્ફર્મ કહો કેટલી વાર આવશો. ને તો આવીશ એમ કે પછી તો કીધું તું માં યશોદાને, શ્રી કૃષ્ણ ભગવાન મથો નહોતા જ આવે દેતામાં. માં યશોદા કે નહીં લાલ, મારો લાલો નહીં જ આવે. અક્રૂરજીને કીધું મારા લાલાનું નહીં આવવા દો. ત્યારે લાલાએ વિનંતી કરી, ભગવાન કૃષ્ણે કીધું માં યશોદાને, માં તું મને જવા દે, હું તને વચન આપું છું પાછો આવીશ. પણ માં બિચારી ભૂલુડી માં પૂછતા ભૂલી ગઈ, પાછો આવીશ પણ ક્યારે આવીશ એ પૂછતા ભૂલી ગયા. અને ભગવાન રજા આપી દીધી અને ભગવાન ગયા ત્યારે કેટલા વર્ષની ઉંમર હતી? 11 વર્ષ ને 52 દિવસની. 89 વર્ષની ઉંમર ભેગા થયા. બોલો, એટલે વચ્ચે કેટલો મોટો ગાળો વયો ગયો. એટલે બ્રહ્માજી કીધું તમે કન્ફર્મ કહો, મારે છેતરાવું નથી. ત્યારે ભગવાને કીધું 15 વાર મારું કન્ફર્મ, 15 વાર હું આ ધરતી આ સૃષ્ટિ રહેશે ત્યાં સુધી 15 ફેરી કન્ફર્મ. 15 કરતા વધારે વાર જરૂર પડશે તો વધારે વાર પણ હું આવીશ. એ વેદ વ્યાસજી લખ્યું વાસુદેવ મહાત્માની અંદર 18મા અધ્યાયમાં. એ આખા ભગવાનના અવતાર નિરૂપણ છે 18મો અધ્યાય. એમાં બધા અવતારનું વર્ણન મારી પાસે લગભગ છે. આટલા અવતારનું સ્કંદ પુરાણમાં વાસુદેવ મહાત્મા વર્ણન કર્યું કે વરાહ અવતાર ધારણ કરીશ, મત્સ્ય રૂપે આવીશ, કુર્મ રૂપે આવીશ, નૃસિંહ રૂપે આવીશ, વામન રૂપે આવીશ, કપિલ રૂપે આવીશ, ઋષભ રૂપે આવીશ, દત્તાત્રેય રૂપે આવીશ, પરશુરામ રૂપે આવીશ, રામચંદ્ર રૂપે આવીશ, કૃષ્ણ સ્વરૂપે આવીશ અને વેદ વ્યાસજી પોતાનો ઉલ્લેખ કર્યો વ્યાસ રૂપે આવીશ. આ 12 અવતારો જ્યારે વેદ વ્યાસજી લખતા હતા ત્યારે 12 અવતાર થઈ ચૂક્યા હતા. કીધું કેટલા? 15 ફેરી. પણ 3 અવતારોનું વર્ણન બાકી હતું. 12 અવતાર થઈ ગયેલા વાત લખી વેદ વ્યાસજી, 3 ભવિષ્ય બાકી હોય, 3 ફેરી ભગવાન આવશે. એમાં બુદ્ધ અવતાર માટે 1 શ્લોક લખ્યો અને સૃષ્ટિના અંત્ય ભાગમાં કલ્કી રૂપે આવે છે એના માટે 1 શ્લોક લખ્યો અને સ્વામિનારાયણ ભગવાન રૂપે આવે છે એના માટે 3 શ્લોક વેદ વ્યાસજીએ લખ્યા.
એટલે આપણે ભાગશાળી છીએ. પ્રગટ ભાવથી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો. આપણે ભૂલા પડેલા નથી, આપણે ભગવાનને ઓળખેલા છીએ. ભૂલા પડેલા નથી, આપણે ઓળખ્યા છે પછી ભજન કરીએ છીએ. એટલે પ્રગટ ભાવથી તમે ભજન કરશો ને તો ખૂબ આનંદ આવશે. આ મૂર્તિની મૂર્તિમંત મહારાજ બિરાજી રહ્યા છે, મૂર્તિમંત મહારાજ છે. અને અબજો બ્રહ્માંડોમાં આ ભગવાનનું જ કર્યું બધું થાય છે. એટલે પ્રગટ ભાવથી, કરતા ભાવથી ભગવાનનું ભજન કરજો. મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં કીધું, મહારાજ કે મને કરતા હરતા હમશે ને તો ભવસાગરની પાર ઉતારી દે. મને કરતા હરતા હમશે, હું જ કરતા છું. એ ભાવથી ભગવાનનું ભજન કરજો. વિદ્યાર્થીઓ, તમારા જીવમાં વાત હોતી જાય. આ 3 શ્લોકો વાળી કંઠે કેટલા કર્યા શ્લોક? આ 3 કેટલાને કંઠે આવડે? ઊંચા હાથ કરો તો. વાહ 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 વાહ, સરસ. 60-70% વિદ્યાર્થીઓને 3 શ્લોક કંઠસ્થ છે. અને હજી આમ મહિનો 2 મહિના આપણે કથા કરીશું તો બધાને કંઠસ્થ થઈ જાય. હું કહો રોહિત? સાંભળતા કંઠે દે. કિરીટભાઈ સાંભળ. ગોપભાઈ નહીં થઈ જવાના કંઠે. કેમ લાગે ગોપભાઈ? સાંભળી હે બ્રહ્મસિંહ હવે મંગળાચરણ કરો છો? સરસ. એટલે પ્રગટ ભાવથી ભગવાનનું ભજન કરવું અને પ્રગટ ભાવથી ભજન કરો. મહારાજે એટલી બધી અદ્ભુત વાતો લખી છે. સ્વામી વાતમાં લખ્યું, મહારાજ કે આપતકાળ આવે ને, લીલા ઘાસને તમે દંડોડ કરજો, એમાં રહે હું તમને આપતકાળમાં બચાવીશ અને તમારી રક્ષા કરીશ. કેટલી મોટી વાત બતાવી. લીલા ઘાસને દંડોડ કરજો. એટલે ખૂબ જ મારું પ્રગટ ભાવથી ભજન કરવું. પ્રત્યક્ષ ભાવ, પ્રગટ ભાવ કેળવવો બહુ જ મહત્વની ચીજ છે. આ પ્રગટ ભાવમાં આપણે કેમ જ તમને યાદ રહ્યું પાછું? કેટલાને યાદ રહ્યું? કેટલાને યાદ રહ્યું? હાટી ઘૂંટીમાં છે ને બહાર નીકળ્યું. એક ફેર મેં અમેરિકા હતા ને, લાલી માતા ગયા હતા. એ કે ઇન્ડિયામાં લોકો છે ને, અમેરિકામાં એક્સિડન્ટ થાય ને, નીલ કિંગ ગયો તો કેવું હોય ખબર? એક ગાડી સામે એક્સિડન્ટ થવાની શક્યતા ઓછી, પણ વચ્ચે તો હાહલું બહાલું હાહલાય નહીં આડાવો નો આવો નહીં. હાહલું બહાલું વચ્ચે આડું આવી જાય ને એક ગાડી બ્રેક મારે પાછ ધાડ 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 4, 5, 6 ભટકાઈ જાય. હું કામ જાતા બધા પોતા રીતે જાતા હોય. હું કામ ભટકાય ખબર છે? કારણ કે હાહલું બહાલું કાઉ મારતા ન આવડે. કે કોઈ કાઉ માર્યું જ ન હોય. અહીં હાલા હું ગધેડા આડા ફરે તો કાઉ બહાર નીકળી જાય. બોલો. એટલે જો ને અમેરિકા વાળા એક જણે કીધું, એ કે અમારે છે રાઈટ સાઈડમાં ગાડી હાલે, તમે ઇન્ડિયામાં કેમ તમે ગાડો? એ કે અમારે સામેવાળો કેમ હાકે એની ઉપર અમારે હાંકવાની. કઈ સાઈડ હાંકવાની? સામેવાળા ઉપર હાંકવાની નહીં. એમ કાઉ મારે ને ત્યારે યાદ રહે ખરું કહેવાય. શાના પરથી પ્રસંગ લ્યો તો પ્રગટનો? કેટલાને યાદ રહ્યું છે? કહી દે તું જયદીપ બોલ. હા, પ્રભુ બાપા હળ હાંકતા હાંકતા માનસી પૂજા કરતા હતા. એટલે એટલી પ્રવૃત્તિમાં પણ ભગવાનને સંભાળતા. સાગર હું તો ગઢવી થયો કે બોલે થોડું યાદ રાખજે મારું. આ તારે કેવા થાય પાછું ઓ કાર્યક્રમમાં. મને કે ગુરુ ક્યાં હમણાં કાર્યક્રમ કરી આવ્યો? વડોદરા કાર્યક્રમ કરી આવ્યો. બોલો, બહુ સારું કહેવાય. ઘરના કલાકારો તૈયાર થઈ ગયા, જોરદાર તૈયાર થયા. પ્રતિસાદે સારો મળ્યો, બધે કાર્યક્રમ આપવા માંડ્યા, લોકો બોલાવવા માંડ્યા. અને આમ તો છે સાચું તમને ખબર નથી, વક્તા થવું નહીં કાંઈ કઠણ કામ નથી, જરાય કઠણ નથી. બધા વક્તા જ છે. આમાં કોને બોલતા કોને નથી આવડતું? કોણ આખો દિવસ એક શબ્દનો એવા કેટલા છો? બધા બોલો છે ને, કે નથી બોલતા? તે વક્તા હું એમ જ કહું, બીજું કાંઈ કશું કરવાનું, બોલવાનું છે ખાલી. બીજું કાંઈ છે આમાં કાંઈ બાંધવાનું છે? કોઈ લાફો મારવાનો છે? ખાલી બોલે જવાનું છે. એટલે બોલવા મળે, વક્તા થઈ જાય. સાગર ને બધા જબરા બધા કલાકારો થઈ ગયા. એક વાર જોરદાર તરથી દવો તો એ કલાકારો બધાને એક દી આપણે છે ને તૈયારી કરી, એક દી 8 થી 9, 8:30 થી 9:30 એક દી આપણે કથા 5-10 મિનિટ કરી, પછી એક દી કલાકારો કાર્યક્રમ લઈ લેવો છે. રોજ બોલી ક્યારેક સાંભળીએ ને પાછા વચ્ચે
એટલે યાદ રાખજો, ક્યારેક તમે કેવા થાય. પ્રભુ બાપાનો સરસ પ્રસંગ છે. હળ આગતા માનસી પૂજા કરતા હતા. પણ માનસી પૂજા કરતા કરતા એટલા બધા તન્મય થઈ ગયા. આપણે તન્મયની વાત, તન્મય એટલા બધા થઈ ગયા મારીની મૂર્તિમાં. તો ભીમભાઈ આવ્યા તો એને પછી તન્મય થઈ ગયા એટલે બળતો થોડાક આમ તેમ હાલે એટલે ચા વાંકા ચોકા મીડા થવા. એટલે જરા ઈ ઉપર ઢેફું માર્યું, પ્રભુ બાપા નહોતું માર્યું, એના ઉપર ઢેફું માર્યું એટલે ઝબકી ગયા. પોતે ઝબકી ગયા તો માનસી પૂજામાં બાજારનો રોટલો દહીં ઠાકોરજીને જમાડતા હતા. તો ઝબકી ગયા ને તો દોણી હતી દહીંની, એ હાથમાં જ પડી ગઈ. માનસી પૂજામાં પડી ગયો, પડી ગઈ માનસી પૂજામાં, અને પ્રત્યક્ષ દહીં બની અને ચાહમાં રેડાણ. બોલો, એમ સંપદા નીતિ આપશે. રવિ, હું એટલા માટે કહેતો હતો, આટલી ઊંચી મોટી સ્થિતિ અને તો એને મહિમા કેટલો બધો. મહારાજ, અમારા 500 ભગવાન શેરડી જેમ તો હું છું. આટલી મોટી સ્થિતિ પછી કોઈને ગણકારે એની મિત્ર માણા. પણ રિયાલિટી મને એવું લાગે છે, ખરેખર સ્થિતિ હોય તો એને મહિમા સમજાય છે. પણ સ્થિતિ ન હોય અને સ્થિતિની વાત કરતો તો ન સમજાય. બાકી ખરેખર ભગવાનનો ભક્ત અને મહિમા તો સમજાય જ. એટલે અહીંયા પ્રભાશંકર મારે શું બોલતા હતા? બોલો, કોને યાદ રહ્યું? શું બોલતા હતા ટાઢવાતી ત્યારે? કૃપાનિધિ, કૃપાનિધિ. એ વારે વારે એ શબ્દ જયારે બોલતા હતા ત્યારે મારે માનજીને મોકલે જાવ તો આ કોણ કૃપાનિધિ કૃપાનિધિ કરે છે? મારે કે મારે પ્રભાશંકર અને બોલાય. મારે કે પ્રભાશંકર કેમ કૃપાનિધિ કૃપાનિધિ કરો છો? વચ્ચે માનજી બોલ્યા. મારે કે મહારાજ, એ ટાઢવાય છે એટલે એના માટે નથી બોલતા. એ એવું વિચારે છે કે સંતો બિચારા હાવ નથી, પાથરું નથી ઓઢ્યું, ત્યાં ટાઢ કેટલી વાતી છે. કૃપાનિધિ કાક દયા કરો, કૃપા કરો, આ સંતોને ઓઢાડો એમ કે એવું કે છે. આવી ટાઢમાં સાધુ ઠરે તેથી એમ બોલતા હતા. તે મર્મ મહારાજ સમજી ગયા અને પછી ફાળો કરીને ગોદડા કરાવ્યા. ફાળો કરી મારે કે હાલો તો તમને બધા દયા આવે છે, હાલો કાઢો થોડા રૂપિયા. મારે કે સંતો માટે ગોદડા કરાવવા. અને પછી ગોદડા કરાવ્યા અને બધા જે ફાળો આપ્યો મારે રાજી બહુ થયા. ભગવાનના ભક્તો, સંતો કે ભક્તો એની સેવાથી મારે રાજી બહુ થાય. એક સરસ પ્રસંગ યાદ આવે તમને કીધું. એક ફેર મારે ગઢપુર બિરાજતા હતા અને વખતે સંતો આવ્યા બધા. વ્યાપકાનંદ સ્વામીનું મંડળ હતું. પણ વ્યાપકાનંદ સ્વામીની સંતો બધા હતા. એટલે મારે પૂછ્યું દંડોર કરવા માટે, સ્વામી ક્યાં? તો મારા સ્વામી બીમાર થયા એટલે રસ્તા મુકતા. મારે ક્યાં? તો બામણગાંવ. મારે કે તમને શરમ નથી આવતી? એ મોટેરા સાધુ માંદા થયા તેમ રસ્તા મૂકીને આવતા રહ્યા. મારે કે મારા માધવદાસ સ્વામી એની સેવામાં રહ્યા છે. એમ જે વાત કરતા તે માધવદાસ આવ્યા. મારે કે માધવદાસ તું કેમ આવ્યો? મારે કે મારે તમારા દર્શન ઘણા સમય નથી થયા એટલે આવ્યો. મારે કે સ્વામીની સેવામાં કોણ? તો કોઈ નહીં. મારા બહુ વીઠ્યા, એટલું બધું વીઠ્યા. મારે કે ખબરદાર કોઈ મારા પગને અડતા નહીં. તમને શરમ નથી આવતી? મારા સાધુ માંદા છે અને તમે એને છોડીને આવતા રહ્યા. જાઓ પાછા કે મને પગને અડતા નહીં. મારે કોઈને ચરણનો સ્પર્શ પણ ન કરવા દીધો. બધાને પાછા કાઢ્યા. આ બાજુ આ બધા તો બામણગામ પહોંચે પેલા મહારાજ પહોંચી ગયા અને વ્યાપકાનંદ સ્વામી કીધું કે સ્વામી તમારી આવડતા પૂરી થઈ છે, બોલો રોકાવું તો આવડતા વધારે દો, ધામમાં આવવું છે. કારણ કે મહારાજ અહીંયા રોકાવાનો જરાય સંકલ્પ નથી, ધામમાં જવું છે. મારે કે તો થાવ તૈયાર. અને મારા ધામમાં તેડી ગયા. આ સંતો ત્યાં પહોંચે એ પહેલા વ્યાપકાનંદ સ્વામી ધામમાં વયા ગયા હતા. અને પછી સાધુ એવા હલવાણા, હવે હું કરશું? એક બાજુ મહારાજ પાછા મોકલ્યા છે, અહીંયા આવ્યા તો સ્વામી ધામમાં વયા ગયા. મારે મોઢું હું દેખાડશું? પછી સાધુ રોયા બહુ. અરે રે, ભારે મોટી ભૂલ કરી કે આપણે. પછી બહુ જ્યારે રોયા. મારે તો દયાળુ બહુ, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયાણી રે અતિ આકળા થાય, અંધન વસ્ત્ર રે આપે ને દુઃખ ટાળો કરુણા દ્રષ્ટિ રે. બહુ સાધુ જ્યારે રોયા ત્યારે મારા દર્શન આપ્યા. અને મહારાજ પહેલા તો વિદ્યા સંતોએ બહુ માફી માંગી. મહારાજ કે તમને શરમ ન આવી? મહારાજ કે મહારાજ ભૂલ થઈ, અમારા ગુના માફ કરો. મહારાજ કે અમે તો સ્વામીને ધામમાં તેડી ગયા, તમે ચિંતા કરતા નહીં અને આવી ભૂલ ફરીવાર કરતા નહીં. એવો મહિમા મહારાજ સ્વયં સંતોનો સમજે. કારણ કે સંતોના માધ્યમથી જીવાત્માને ભગવાનની પહેચાન થાય છે, ઓળખાણ થાય છે. મારના શબ્દો છે, જો વચનામૃત ગોતજો.
મારે પ્રશ્ન પૂર્ણાનંદ સ્વામી પૂછ્યો કે મહારાજ, ઇન્દ્રિય અંતઃકરણ માઇક છે, આપ તો દિવ્ય છો, તો માઇક ઇન્દ્રિય અંતઃકરણ દ્વારા દિવ્ય પરમાત્માને પામવા કેમ? અને માઇક ઇન્દ્રિય અંતઃકરણ દ્વારા દિવ્ય પરમાત્મા પમાય તો ભગવાને માઇક સાબિત થાય. તો મહારાજ આ સમજાતું નથી. ત્યારે મહારાજ કે આ અનંત જીવાત્માનું કલ્યાણ કરવાનો અમને સંકલ્પ થાય, પછી અમે મનુષ્ય તન ધારણ કરી પૃથ્વી પર આવીએ. અને મનુષ્ય તન ધારણ કરી પૃથ્વી પર આવીએ ત્યારે અમારા સંત સમાગમ કરીને જેમ જેમ નિમને અમારો નિશ્ચય થવા માંડે તેમ તેમ માઇક ઇન્દ્રિયો અંતઃકરણ દિવ્ય થવા માંડે. દિવ્ય થવા માંડે તે દિવ્ય હું જીવાત્માને સહજમાં ઓળખા જાવ અને એના ઇન્દ્રિયો અંતઃકરણ બધા દિવ્ય થઈ જાય છે. કેટલા વચનામું છે ગોતોજી? કેટલાને ખબર છે? મિલન કહો ભાઈ. લોયાનું 7. બીજા કોઈ કહે છે? કોને બીજાને કેવું છે? નીલકોજી પ્રથમનું 51. સરસ, રાઈટ. હવે બીજે ક્યાંય છે? હવે બીજું ગોતોજી. નિર્લભ કહો બીજું. કાર્યનું પહેલું. હવે ત્રીજું છે? ત્રીજું કોક ગોતોજી. કેવો મુકુંદ ભગત? પ્રથમનું 78મું. હવે કોઈ ચોથું ગોતશે? ચોથું છે ક્યાંય? હવે ચોથું કોઈને ગોતવું છે? ચોથું કોઈ કહેશે? કેવો પ્રદ બાપા? કોઈ છે કોઈ મરાદ? વડતાલનું છે. હાલો એટલું જો મેં ઘણું કહી દીધું. હવે ગોતોજી કેવો પ્રગલ્ભ? વડતાલનું 12મું. યસ. એટલે બહુ મોટી મહત્તા મહારાજે કીધી છે અને મહારાજ પોતે પણ એ મહિમા સમજે છે. એટલે મહારાજ કે ફાળો કર્યો અને સંતોન માટે ગોદડા મહારાજે તૈયાર કરાવડાવ્યા અને બધા સંતોન પછી આપ્યા. બધા સાધુને એક એક આપ્યું ને વાડીમાં ધર્મશાળા કરાવી હતી તેમાં રાખ્યા. વાડીમાં ધર્મશાળા તૈયાર કરીને એમ મહારાજ કે આ ખુલ્લા મેદાનમાં બહુ ટાઈટ વાય છે, તો આ ધર્મશાળા કરીને આપણે જો ને એટલે કરીએ હું સ્લાઇડિંગ. પેલા નહોતી સ્લાઇડિંગ, ખબર? આ સ્લાઇડિંગ આ વિદ્યાર્થી હાટું કર્યો, તમારે હાટું નથી કરી. ખબર પૂજા કરવા આવે ને, હવે પૂજામાં બીજા ટાઢના ઠરી જાય જે તો હાવ બાવળોડા છે એટલે સ્લાઇડિંગ કરી. તમારે હાટું કર્યો. મહારાજ ધર્મશાળા કરાવીને સંતો બધાને એક એક ગોદડું આપ્યું. મહારાજ કે લો સંતો ઓઢો, ચિંતા છોડો. એક વાર શ્રીજી મહારાજ અક્ષરોડીએ માથે ઓઢીને ધ્યાન કરતા હતા. માથે ઓઢીને મહારાજ ધ્યાન કરતા હતા. તે વખતે બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને મહારાજને પગે લાગીને બોલ્યા છે. બ્રહ્માનંદ સ્વામી આવ્યા, મહારાજને પગે લાગીને બોલ્યા છે, હે મહારાજ, તમને ભગવાનની મૂર્તિ દેખાય છે પણ અમને તો દેખાતી નથી. મારે ધ્યાન કરતા માથે ઓઢીને મહારાજ કે મારે તમને ભગવાનની મૂર્તિ દેખાય પણ અમને દેખાતી નથી. એમ 2-3 વાર બોલ્યા ત્યારે મહારાજ જાણ્યું છે અમને ધ્યાન નહીં કરવા દે. પછી માથેથી લુગડું ઉતારી નાખ્યું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, હવે અમને ભગવાનના દર્શન થયા. સખા મિત્ર હતા ને બ્રહ્માનંદ સ્વામી. મહારાજ માથે ઓઢીને ધ્યાન કરતા હતા, સ્વસ્વરૂપનું ધ્યાન કરતા હતા. બ્રહ્માનંદ સ્વામી દર્શન કરવા માટે પણ મહારાજ માથે ઓઢ્યું એટલે મારાના દર્શન તો થાય નહીં. મહારાજ કે મહારાજ તમને તો તમે દેખાતા છો પણ અમને તેમ દેખાતા નથી. એમ જયારે કીધું ત્યારે માથેથી મહારાજે કપડું ઉતારી નાખ્યું. પછી હવે બરાબર દર્શન થયા. બહુ મોટી વાત છે. સંતો મોટું કામ કર્યું હોય ને યાદ રાખજો. જો મંદિર નિર્માણ કરવું, ધર્મશાળા નિર્માણ કરવી એ બધું સારું જ છે, પણ મોટું કોઈ કાર્ય હોય ને આધ્યાત્મિક પથનું તો જીવને ભગવાનના સ્વપ્નો નિશ્ચય દ્રઢ કરાવો. આથી કોઈ મોટું સત્સંગનું કાર્ય નથી, આથી કોઈ મોટું કામ જ નથી. અને ભગવાન પણ આ ધરતી ઉપર એટલા માટે જ આવે છે, પોતાનો સપનો નિશ્ચય દ્રઢ કરાવવા માટે. એટલે તો પેલો પ્રસંગ છે ને, મહારાજ ભુજમાં બિરાજતા હતા તો મહારાજ પૂછ્યું બધાને કે તમે અમારા માટે શું કરી શકો? કોઈ કે મહારાજ જરૂર પડે તો ઘર બહાર છોડી દઈએ. મહારાજ કે મહારાજ તમે કોણ તો સાધુ થઈ જાય.
કોઈ કે મહારાજ તમારા આજ્ઞાથી મેં ધડ ઉપરથી માથું હેઠું ઉતારી દઈએ, આમ બધા બોલતા હતા. ત્યારે મહારાજે શિવરામ ઉપર નહોતું બોલતા, શિવરામ તમે કાંઈ કરી શકો અમારા માટે? ઉભા થયા. મહારાજ કે મહારાજ આપ ગમે તેવા માનુષિક ચરિત્ર કરો તો પણ આપના સુખમાં મને સંશય ન થાય આટલું કરી શકું. મહારાજ ઉભા થઈ ગયા, ભેટી પડ્યા. મારે કે સાબાશ શિવરામ સાબાશ. મહારાજ કે બધું અર્પણ કરવું સરળ છે, સાધુ થઈ જવું સરળ છે, ધડ ઉપરથી માથું ઉતારી દેવું સરળ છે, પણ મેં પોસાય તેવા ચરિત્રો કરી તેમ છતાં સંશય ન થાય એ કામ કઠણ છે. અને એ જ્યારે દળ થઈ જાય એના મોક્ષમાં કોઈ વાતની કચાશ રહે નહીં. એ નિશ્ચય અક્ષરધામને પામી જાય છે. એટલે બધાયનો મત એવો છે. જન્મ કર્મશ્ચ મે દિવ્ય યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. હે અર્જુન, ભગવાન ગીતામાં કીધું, હે અર્જુન આ ધરતી પર આવ્યા પછી વિવિધ પ્રકારના ચરિત્ર કરું. મારા જન્મથી લઈ પછી આ ધરતી પર ચરિત્ર કરું, ધામમાં જાય ત્યાં સુધીના તમામ ચરિત્રો પોસાય તે ચરિત્રો હોય. કોઈમાં જેને સંશય ન થાય એ દેહને મૂકીને પછી મને જ પામે છે. એટલે સંતો પર મહારાજ બહુ રાજી. નિશ્ચયનું કામ, જીવાત્માને ભગવાન ઓળખવાનું કામ બહુ જબરજસ્ત કર્યું. અને સંતોએ એટલું બધું દઢીકરણ કરાવ્યું, એટલું બધું દઢીકરણ, હરિભક્તો ભાઈ એટલું બધું દઢીકરણ કરાવ્યું. નહીતર ભલામણ કોઈ ગમે બેફામ માર મારે અને તો સત્સંગ ન છોડે, એ જીવમાં હા પડી ગઈ. એટલે જીવમાં હા પડ્યા વિના કઠણ કામ છે. નહીતર ભગવાન શુંમાં ભલભલાનો સંશય થઈ જાય. એક તેથી આપણે વાત કરી, થોડીક અધૂરી રાખી હતી. બ્રહ્માજીને ભગવાન કૃષ્ણજી જ્યારે અઘાસુરને માર્યો અને બ્રહ્માને મને ઓહો બહુ મોટું કામ કર્યું, દર્શન કરવા માટે આવ્યા અને ભગવાન બધું મંગલની હેઠી છાશ પીતા હતા. આ દ્રશ્ય તરત સંશય થયો, આ ભગવાન ન હોય નંદનો આ લાલો પરબ્રહ્મ ન હોય. નહીં ઈના જ બ્રહ્મા ભગવાનનું જયારે પ્રાગટ્ય સ્તુતિ કરવા માટે આવ્યા હતા. ભગવાનની સ્તુતિ જેને કરી હતી, સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહતમ સત્યમ સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ, એ બ્રહ્માજી સ્તુતિ કરી. બોલો, એના એ બ્રહ્માએ ભગવાનનું માનસિક ચરિત્ર જોયું, ગોથલું ખાઈ ગયા. એટલે બહુ કઠણ કામ છે. હજારો લોકો, જો કે અમુક તો પછી આપણને શીખવાડવા માટે હોય, હજારો લોકો જેની આરાધના કરે, એમાં ભવાની પણ પ્રભુ રાઘવને માનુષિક ચરિત્ર કરતા જોયા. માં જાનકીની પાછળ પાગલ થઈ ગયેલા, હાવ મારી જાનકી, મારી સીતા, મારી જાનકી. અને તરત સંશય થયો, આનો હોય ભગવાન. કૈલાસપતિ કીધું આ પરબ્રહ્મ છે, દેવી દેખીએ હોય મેરી ઈષ્ટદેવ રામ. તો તેમ માનો, હું ન માનું. બોલો વિચાર. એટલે નો હા પડી. પછી કસોટી લેવા માટે બહુ લાંબી કથા નથી વિસ્તાર કરતો. માં જાનકીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન રાઘવ આવ્યા. માં જાનકી રૂપમાં જતાની સાથે હાથ જોડી કે અરે માતા તમે એકલા કૈલાસપતિ ગયા, પછી ગડગડતી મૂકી. કૈલાસપતિ પૂછ્યું કાં શું થયું, કે શું થયું? તો ભવાની તરત બોલ્યા કે મેં કોઈ પ્રકારની કસોટ લીધી નથી. હું બોલ્યા ચોપે, કોને આવડે છે? કચ્છું ન પરીક્ષા લીની ગોસાઈ, મેં કોઈ પ્રકારની પરીક્ષા લીધી નહીં. કેમ? વચ્ચે બે પાઠ છે ને પછી છેલ્લું પાઠ છે. તુમ્હે કહા મુજે મૃષા ન હોય તેમ કીધું. રામ ભગવાન માની લીધું ભગવાન, પણ હા ન પડી, હા ન પડી. પછી તો બહુ લાંબી કથા, દક્ષિણ યજ્ઞમાં ના પાડીને ગયા અને છેવટે અપમાન પોતાના પતિને જોતાની સાથે યજ્ઞકુંડમાં ધુબકો માર્યો, દેહ પડી ગયો. ફરી નેમાલની ઘેરે જન્મા, પાર્વતી બન્યા, વર્ષો સુધી સાધના કરી, ફરીવાર કૈલાસપતિને પરિણ્યા. અને એ વાતને વર્ષો વીતી ગઈને એક દાડો કૈલાસપતિ ખૂબ મોજમાં બેઠા હોય, ભગવાનને આવ્યા એટલે કીધું માગો દેવી, તમારે બહુ રાજી છું. તરત પ્રશ્ન કર્યો, ખરેખર દશરથ પુત્ર રામી ભગવાન છે? બોલો, જે આનંદ પડી, બીજો જન્મ લીધો તોય. અને પછી આ ક્યારે પડી? તો પછી કૈલાસપતિએ આખી રામાયણ સંભળાવી ત્યારે આ પડે. એટલે કથાથી, સત્સંગથી જ ભગવાનનું સ્વરૂપ ઓળખાય, બાકી ઓળખાય નહીં. તમે વિચારો, સંતોએ કેટલો દાખલો કર્યો હશે, કેટલો દાખલો કર્યો, કેવી રીતે જીવને આમ ઘોડી પાઈ દીધા છે. સરસ પ્રસંગ યાદ આવે એટલે તમને કીધું. એક ફેરી મહારાજ ભુજમાં માનકુવા પધારેલા, ત્યાંથી વેંગડિયા જાવ મહારાજને. એટલે મહારાજે ડોશીમાં એક હરિભગતાને કીધું કે માજી મારે વેંગડિયા જવું છે, તો કોઈ વળાવીઓ મળશે, રસ્તો દેખાડે એવો? તો કે હા, મારો દીકરો લેતા જાઓ. નાથો નામ હતું, નાથો. લગભગ 30-40% પોતે ઉપયોગ કરો, 60% ભાડે જ દીધેલી બુદ્ધિ, ઉપયોગ માળ જ નહીં. આ નાથાને લઈ જાઓ. મારે નાથા લઈને ઉપડ્યા. મહારાજ માણકી બેઠેલા, નાથો નીચે આવેલો જાય.
કોઈ કિલોમીટર 2 કિલોમીટર ના થાય માણકીનું ચોકડું પકડ્યું. મારે ને કહે તેમ ભગવાન છો? મારે કે ના ભાઈ ના, અમે કઈ ભગવાન ભગવાન તક મારી માં કહેતી હતી. તક તારી માં ભલે ને કે અમે કઈ ભગવાન નથી. વળી થોડાક હાલતા થયા, વળી 1-2 કિલોમીટર વળી ચોકડું પકડ્યું. સાચું બોલો તમે ભગવાન છો? મારે કેલા નથી મેં ભગવાન. તને કોને ભામે ચડાવી દીધો? તક મારી માએ. તક તારી માએ ગાંડી, તું ગાંડો કે. વળી પાછા આગળ વધે. એમ કરતા કરતા વેંગડીએ પહોંચી ગયા. મારે તમને એ કેવું છે, ડાહ્યની બુદ્ધિમાં તો ભગવાનનો નિશ્ચય કરે દો, બાપ ગાંડાની બુદ્ધિમાં કરે તો ગાંડાની બુદ્ધિમાં કરે. કેટલો દાખલો કર્યો છે. વેંગડીએ ગયા અને ત્યાં પાણીનો ગુનો એનાથી 100 હાથ દૂર મહારાજ પથ્થર ઉપર બેઠા. અને મહારાજે નાથાને કીધું, નાથા એક કામ કરી, આ માણકી પાતો આવ્યો. નાથો કે લ્યો તમે ઉપર બેઠા બેઠા આવ્યા, હું હાલતો હાલતો ઘોડી મારે પાવા આવે ને, નવરો નથી કાંઈ. ગાંડો માણો તો ભાઈ મજા ગાંડા ને બહુ ડાયા તો મજા નથી. મારે કે ઘોડી પાવા જાઓ, મને માથે બેહવા દો તો જાઓ. મારે કે જા ને માથે બેહીને જાઓ. માણકી પર 2 જ બેઠા, એક મારે બીજો નાથો. મારે કીધા પાતો અને નાથો ઘોડી પાવા ગયો. પાવા તો ગયો પણ ઘોડીના માણકીને આગલે 2 પગ લપસ્યા અને સીધી પાણી ગુનામ ગઈ. 2 વાહજાળ પાણી, એટલો ઊંડો ગુનો, અને 2 ડૂબ્યા. 100 હાથ દૂર મારે બેઠા હતા. એથી હાથ લાંબો કર્યો. હાથ લાંબો કરી માણકી નાથ બે ને ઉચકીને કાંઠા પર મૂક્યા મહારાજે. આ નાથો માણકી પર જેઠો ઉતર્યો, ચોકડું કાઢ્યું, ગોળ ગોળ ફેરવતો ફેરવતો આવ્યો મહારાજ પાસે. મહારાજ કે સાચું બોલો તો ભગવાન છો? ચોકડા વાળી કરું? મહારાજ કે જોજો મારતો નહીં, એમ ભગવાન છે. મારે કે કા ના પાડતા હતા ને, લાતો કા દેવ બાતો છે નહીં માનતા. કેવો નિશ્ચય થયો છે વિચારો. નાથાને હા પાડી પડી મહારાજને, હા અમે ભગવાન છીએ. એટલે ભગવાન આ ધરતી ઉપર અત્યારે માનુષિક ચરિત્ર કરે, દિવ્ય ચરિત્રો પણ કરે. જીવને વાત પકડાઈ જાય તો જીવાત્માનો બેડો પાર થઈ જાય. વાત પકડાય તો. અને વાત સત્સંગ વિના કથા વાર્તા સિવાય કોઈ દી પકડાય નહીં. એટલે ભાગશાળી છે આપણે છોકરા, આ યુવાનો ભાગશાળી કે આટલી ઉંમરમાં એને ભગવાનની વાતો સાંભળવા મળે. અને તમે એવું નહીં માનતા કે એમ કોણ અડધો પોણો કલાક બગાડવાનો? બગડે નહીં, આ સુધરે. યાદ રહો, આ સુધરે. શું કામ ખબર છે? માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને કાંઈ આખો દી વાંચ કરો તમને યાદ, એ વાત તમે ભૂલી જાઓ. તમે તન્મય બની કેટલું વાંચો છો? હું તો જ મતનો માણા. આખો દી વાંચવા શું કરવાનું? કલાક તો કાફી. કલાકમાં તમે 12 કલાકનું ગોખી નાખો. જો તમે ધ્યાન દઈને વાંચો કેટલું 12 કલાકનું ગોખી નાખો. 1 કલાકમાં 12 કલાકનું ગોખી નાખો. બોલો. મેં કદાચ ફરી કીધું સત્સંગીની કથા અમારે આંબળી કથા હતી, અને પછી મુંબઈ હતી, પછી સુરત હતી. અને આંબળી કથા હતી તો ત્યારે મને સંકલ્પ થયો કે મારે સુરતની કથા છે ને 23મી કથા આંબળીમાં હતી, અને 24મી મુંબઈ અને 25મી સુરત. આજથી બહુ વર્ષ પહેલાં 28 વર્ષ પહેલાં વાત કરું છું. મનમાં સંકલ્પ કર્યો કે સુરત પહોંચું ને તે મારે કંઠસ્થ કથા કરવી છે સુરતમાં, નોટ નથી ખોલવી એમ. તો આંબળીની કથામાંથી મુંબઈ પહોંચ્યા, એ ગાડીમાં ગોખતા ગયા, અને ત્યાં કથા ત્યાં જોઈને કથા કરી નોટ રાખીને, પણ ઉતારે જઈને ગોખી અને પાછું સુરત આવ્યા ને ત્યાં કંઠે થઈ ગઈ. બોલો, સત્સંગીનો આખો કંઠે થઈ ગયો. પછી કોઈ દી નોટ ખોલવી નથી પડી 28 વર્ષમાં. પણ તન્મયતા, મારે તમને તન્મયતા હોય તો થાય. બાકી અમુક તો આખો દી વાંચ કરતા હોય તો કે શું થયું 2 માં આવી. તન્મય બની વાંચો, ખરેખર તમને બહુ કામ લાગશે. અને 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 સાંભળો, જીવનની અંદર છે ને બીજી વસ્તુ તમને કહો, તમે જે કરો ને માત્ર તમારા માટે નહીં કરતા. યાદ રાખજો, માત્ર તમારા માટે નહીં કરતા, તમારા પ્રત્યેક સંકલ્પના ભગવાન રાજી થાય એવું કંઈક કરવી ભાવના હોવી જોઈએ મનમાં. જો તમને ક્યારેક થતો હું અમીર બનું, અમીર એકલા બનવાનો સંકલ્પ નહીં, અમીરની સાથે ઠાકોરમાં અમીર આપે તો આવું કામ કરી જેથી કરીને ભગવાન રાજી થાય. હું મોટો વકીલ બનું તો આવું બનીશ જેથી કરીને ગરીબની હું સેવા કરી શકું. પ્રત્યેક સંકલ્પમાં પરમાર્થ તમારો સમાયેલો હોવો જોઈએ, ભગવાનની પ્રસન્નતાનું માધ્યમ હોવું જોઈએ. તો તમને તમારા જીવન જીવવાનો આનંદ આવે. પોતાના માટે તો હોવું જીવનમાં કઈ મોટી દાઢ મારી, ગધેડા કૂતરા બિલાડા બધા જીવે છે, પણ
બીજાના ભલાનો સાથે વિચાર હોય, ભગવાનને રાજી કરવાનો વિચાર હોય, એના પર પરમાત્મા પૂર્ણ રીઝે છે. ઘડિયાનો કાંટો ની સ્થાને પગ્યો એટલે બહુ વિસ્તાર નથી કરતો. કાલ પછી આપણે જશું. આવો ધૂન. સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 Sunara 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 હરે કૃષ્ણ મહારાજની શ્રી રાધારમણ દેવ શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.